ગણિતનું છે કે નીચેની સંખ્યાઓ અંકમાં લખો. તો આપ્યું છે આપણને 113. તો આપણે કેવી રીતે અંકમાં લખશું? 113. એવી જ રીતના છે 108. એટલે આપણે કેવી રીતના લખશું? 108. એવી જ રીતના છે 148. એટલે 148 અંકમાં લખશું. પછી છે 150. એટલે લખશું 150. આવી રીતના નીચેની સંખ્યાઓ જે તમારે અંકમાં લખવાની છે. પછી છે નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો. વિસ્તાર એટલે કે એને કોને દશક કહેવાય, કોને એકમ કહેવાય, બરાબર? તો અહીં આપણને આપ્યું છે રકમ 117, બરાબર છે. પાછળની સંખ્યાથી આપણે ગણવાની. તો આને એકમ, દશક અને 100. એટલે 7 છે એ કેટલા થયા? એકમ. દશક એટલે કેટલા થયા? એકમ. અને 100 એટલે 1. એવી જ રીતના છે બીજું 134. એકમ એટલે 4, દશક એટલે 3 અને 1 એટલે 100. પછી છે 185, બરાબર છે. તો પાછળની જે સંખ્યા છે એને એકમ, પછી દશક અને 100. એવી જ રીતના આપણે અહીંયા વિસ્તરણ કરી નાખશું. 5, 8 અને 1. હવે છે નીચેના વિસ્તાર કરેલી સંખ્યાઓને અંકમાં લખો. તો જો આપણને આ સંખ્યા વિસ્તરણ કરેલું જ છે. 100 + 4 દશક અને 5 એકમ. તો નીચેના વિસ્તાર કરેલી સંખ્યા અંકમાં લખો. 1, 4 અને 5 એ સંખ્યા આપણે ખાલી લખી લેવાની છે. એવી રીતના છે 100, 0 દશક અને 4 એકમ. તો કેટલા થશે? 104 એટલે કે 104. પછી છે નીચેની સંખ્યામાં દરેક અંકની સ્થાન કિંમત લખવાની છે, બરાબર? આપણે સ્થાન કિંમતનું આપણે પહેલાં વિસ્તરણ કર્યું, પછી એ સંખ્યાને આપણે અંકમાં લખી અને હવે એની સ્થાન કિંમત કાઢવાની છે. તો એ આપણને આપ્યું છે 135માં 1ની સ્થાન કિંમત. એટલે જો આપણે આવડ્યું એકમ, દશક અને 100. તો 1ની સ્થાન કિંમત કેટલી થઈ? 100. એવી જ રીતના એકમ, દશક અને 100. 1ની સ્થાન કિંમત કેટલી થઈ? 100. અહીંયા તમે જોશો તો બધા છે ને પહેલાં જ છેલ્લે 1 છે, બરાબર છે પહેલાં. તો એ બધાની સ્થાન કિંમત થશે 100, બરાબર. પછી છે 3ની સ્થાન કિંમત. તો આપણે અહીંયા જોવા જવાનું એકમ, દશક. એટલે અહીંયા કેટલા થશે? 30. પછી અહીંયા છે 0ની સ્થાન કિંમત. તો જો એકમ અને દશક, 0ની કોઈ સ્થાન કિંમત ન હોય એટલે માત્ર 0. પછી છે 6ની સ્થાન કિંમત. તો એકમ અને દશક એટલે અહીંયા આવશે 60. 10માં કેટલા મીંડા હોય? 1 એટલે 60. એવી રીતના વિસ્તરણ કરી નાખવાનું છે. પછી છે 5ની સ્થાન કિંમત એટલે એકમ એટલે માત્ર 1 આવશે. 7ની સ્થાન કિંમત 7 એટલે માત્ર 7 જ આવશે. એટલે એવી જ રીતના જે સંખ્યા છે આપણે અહીંયા મૂકી દેવાની છે.